દુખીશ્યામ બાપુના આશ્રમથી બધું ટ્રસ્ટી મંડળ પધાર્યું છે. મારા ભરતસિંહ બાપુ બધાનું સ્વાગત છે. તાળીઓના ગડગડાટથી બધા બોલાવો. ક્યાં બધા कृष्ण कन्हैया की जय। जागन्नाथ महादेव की जय। दुखीश्याम बाबा की जय। बाबा जय जय सीताराम सीताराम। બધા બધા નીચેથી लाल की जय। दुखीश्याम बाबा की जागन्नाथ महादेव की जय। વચ્ચે એક સન્માન કરવાનું હતું, એ લઈ લેજો. હા, જય. પધારો બધા. कुल कृष्ण कन्हैया लाल की जय। द्वारकाधीश की जय। પધારો. જય. हरिस्ते सहस्रम् कमलमलिमाधाय पदयो यदेको मे तस्मिन् निजमुदहरन् नेत्रकमलम् महोक्षखट्वाङ्गं परशुविरजिनं भस्मफणिनं कपालं चेति तव वरदतन्त्रोपकरणं सुरास्तं तं वृद्धि ददति तु भवत् भूप्रणहितां नहि स्वात्मा रामं विषयमृगतृष्णा भ्रमयति. નંદજી અને બધા ગોપોએ કૃષ્ણ સાથે અંબિકાવનની યાત્રા કરી છે. અંબિકાવનમાં શિવનું પૂજન કર્યું, મા ભવાનીનું પૂજન કર્યું અને રાત્રે સૂતા છે. એક અજગરે આવી અને નંદજીને ભરડામાં લીધા છે અને નંદજીએ કૃષ્ણને પુકાર્યા અને કૃષ્ણએ માત્ર અજગરને સ્પર્શ કર્યો. એ કથા આપણે જોતા હતા. અજગર સર્વાંગ સુંદર વૈષ્ણવ રૂપ ધારણ કરીને હાજર થયો. પૂછે છે બધા કોણ છો? કહે છે કે હું પેલા વિદ્યાધર હતો, મારું નામ સુદર્શન હતું, હું બહુ સુંદર હતો, મારી પાસે બહુ ધન હતું. એકવાર હું વિમાનમાં બેસીને વિહાર કરતો હતો, અંગિરા ગોત્રના ઋષિના મને દર્શન થયા અને મેં એ ઋષિની હાંસી ઉડાવી અને મને એવો શ્રાપ મળ્યો કે તું અજગર બની જાય, એટલા માટે અહીંયા આવ્યો છું. પણ ભગવાન આપનો સ્પર્શ પામી અને મને ખરેખર સુદર્શન થયું છે.
ત્યારે મારી તમોગુણી જડતા હતી એ મને સારું દર્શન થવા દેતી નહોતી. આજ આપના દર્શન થયા તો મને સુદર્શન સારું દર્શન થયું છે. પછી તો ભગવાન ફરી વખત પાછા બ્રજમાં પધાર્યા. એકવાર રાત્રિમાં બલરામજી અને કૃષ્ણ વિહાર કરે છે. ત્યારે કૃષ્ણ અને બલરામજીએ સાથે મળીને એક રાગ છેડ્યો અને માં ગોપીઓ મોહિત બની અને આવી અને એક સમય શંખચૂડ નામનો યક્ષ ત્યાં આવ્યો અને ગોપીને લઈ અને ઉત્તર દિશા તરફ જવા લાગ્યો. ભગવાને પકડ્યો અને જોરથી મસ્તક ઉપર પ્રહાર કર્યો. એમની પાસેથી ચૂડામણી લઈ શંખચૂડનો ભગવાને ઉદ્ધાર કર્યો. પછી તો એક અરિષ્ઠાસુર નામનો અસુર આવ્યો અને એને પણ ભગવાને હણ્યો. એક ઘોડાનું રૂપ ધારણ કરી એકવાર વ્રજમાં કેશી નામનો અસુર આવ્યો. એને પણ ભગવાન મુક્તિ આપી. અને એક વ્યોમાસુર નામનો અસુર આવ્યો. એને પણ ભગવાન મુક્તિ આપી. અને હવે નારદને થયું કે કંસ બહુ જીવ્યો છે. એટલા માટે નારદજી સીધા જ કંસની કચેરીમાં પહોંચી ગયા છે. મથુરામાં ગયા નારદ એવા છે કે એનું બધે સન્માન થાય. ત્રણેય લોકમાં દેવ, દાનવ, અસુર, ગંધર્વ, વિદ્યાધર કોઈ પણની પાસે જાય તો નારદનું સન્માન થાય. મથુરામાં નારદજીનું સન્માન થયું છે. અને મહારાજ કંસ પોતાના સિંહાસન ઉપર આવવાની તૈયારી નારદ તો પહેલેથી પહોંચી ગયા છે. અને મહારાજ કંસ छड़ी पुकारी दरबारों में सोने की छड़ी, रुपए की मशाल, जड़ियम का जामा, मोतन की माला, मथुराधिपति महाराज कंस ने घणी खमा घणी खमा घणी खमा. અને વિશાળ ભુજાઓ છે, પુષ્ટ પૃષ્ઠ શરીર છે, જાડા નેણ છે અને વાળ છે મોટા મોટા અને મોટી મોટી મૂછોના આંકડા વાળ્યા છે. પગમાં એવા મોજડિયું પહેરી છે જાણે લોઢાની હોય એવી રીતે મહારાજ કંસ હાથમાં કડા પહેર્યા છે, બાજુ બંધ છે. આવ્યા અને બેઠા અને નારદને જોયા અને નારદજીનું વળી પાછું સન્માન કર્યું અને નારદજીને સ્વાગત સુખ વચનો કહ્યા અને નારદજીની કુશળતા પૂછી કંસ. મહારાજ કુશળ છો ને? નારદજી કે હા કુશળ છીએ. કંસ તમે કુશળ છો? કંસ કે હા અમે કુશળ છીએ. નારદજી કે શું ધૂળ કુશળ? કે કેમ મહારાજ એવું બોલો છો? શું ધૂળ કુશળ? કે કેમ? કે મેં તને ચેતવ્યો તો યાદ છે ને? તને પેલા યોગ માયાના વચનો યાદ છે ને? તારો કાળ ક્યાંક સુરક્ષિત છે ખબર છે ને? હા મહારાજ બસ આ 11 વર્ષથી એને ગોતવાનો જ પ્રયત્ન કરું છું કે જડ્યો નથી મહારાજ. કોઈની ઉપર તને શંકા પડે છે? કે હા શંકા પડે છે. કોની ઉપર શંકા પડે છે? કે એક બ્રજમાં કહે છે કે નંદ અને યશોદાને ત્યાં ગોપાલ છે એની ઉપર શંકા જાય છે મને. નારદજી કે તારી શંકાની ઉપર મારી સિક્કો લાલ તને હું સહી કરી દઉં. એ જ છે, બીજો કોઈ નથી. હવે તારામાં તાકાત હોય તો એને હણી નાખ. અને નારદજીએ બતાવ્યું એ જ કૃષ્ણ છે, એ જ દેવકી અને વસુદેવનું 8મું સંતાન છે. કંસ રાજી થયો પણ કે તો પેલી પુત્રી હતી દીકરી એ કોની? કે એ યોગ માયા. તો પછી આ અદલા બદલી કેવી રીતે થઈ? એ નંદજીની દીકરી હતી તો આ અદલા બદલી? નારદજી કે હવે એ બધું રહેવા દે ને ભાઈ. હા નારદજીએ ટૂંકમાં બતાવ્યું તારા કેદખાનાની ચાવીનો જુડો તું કડીએ નાખી પરાજ? કે ના તારા ફૂટેલા છે. નારદ કહે છે અત્યારે બધું વિચારવું રહેવા દે કંસ. અત્યારે એકમાત્ર તારું લક્ષ્ય હોવું જોઈએ અને એ હોવું જોઈએ કે તારો કાળ કેવી રીતે. નારદને થયું કે હવે આને કંસને બહુ ત્રાસ વધ્યો અને ત્યાં તો કંસ ત્રાડું ગયો કે ગોવાળિયાને તો હું જોઈ લઈશ. કંસે હુકમ કર્યો કે આપાતકાલીન સભા બોલાવો અને આપાતકાલીન સભા મંત્રીઓ, મહાવતો, પહેલવાનો બધાને હાજર કર્યા. કંસે કહ્યું કે હે વીરવર ચારુણ, હે મુષ્ટિક,
તમે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. વસુદેવના બે પુત્રો વ્રજમાં રહે છે. એકનું નામ કૃષ્ણ બતાવે છે અને એકનું નામ બલરામ બતાવે છે. અને એને હાથે મારું મૃત્યુ બતાવવામાં આવે છે. અને એ બંનેને કેવી રીતે મારવા, હવે એ વિચાર. કાંઈક ઉપાય કરો. કોણ જશે એને મારવા? પણ કોઈએ ઊંચો હાથ ન કર્યો કે હું જઈશ. અંધક નામના એક હતા ને સરદાર, એણે ઉભા થઈને કીધું કંસને કે કંસ, આમાંથી કોઈ નહીં જાય. કેમ નહીં જાય? ધીરો ને, આમાંથી જે જાય કોઈ પાછું આવતું નથી એટલે નહીં જાય. જેને મોકલ્યા એમાંથી કોઈ આવ્યું પાછું? પૂતનાને મોકલી, બકાસુરને મોકલ્યો, શક્તાસુરને મોકલ્યો, તૃણાવર્તને મોકલ્યો, વત્સાસુરને મોકલ્યો, અઘાસુરને મોકલ્યો, પ્રલંબાસુરને મોકલ્યો, અરિષ્ટાસુરને. આમ જોતો ખરો યાદી ગવડી થઈ છે. હવે એમાંથી કોઈ પાછું, એને અહીંયા લાવી દો તો અમે અહીંયા મારી નાખી. એક જ રીતિની વાત છે, તમે એને અહીંયા લાવી દો તો એને મારી નાખી. પણ એને અહીંયા લાવવા કઈ રીતે? બે ત્રણ જણા થોડાક બુદ્ધિશાળી હતા, એને કહ્યું કે કઈક એવો ઉત્સવ કરો તો અહીંયા આવે ને કૃષ્ણ. તો કે કઈક ઉત્સવ કરો, બ્રાહ્મણોને બોલાવો. બ્રાહ્મણોને કેવો ઉત્સવ કરવો? એટલે કંસે બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોને પૂછ્યું કે શત્રુ વિજય કરવો હોય તો કેવું કરી શકાય, શું કરી શકાય? તમારા શાસ્ત્રોમાં કઈ વિધિ લખ્યો? બ્રાહ્મણો કહે હા, મારામાં તો છે. શત્રુ વિજય કરવો હોય તો ધનુષ્ય યજ્ઞ કરવો જોઈએ. પણ હા કંસ, જો યજ્ઞનું ધનુષ્ય તૂટી જાય તો યજમાન મરી જાય. બ્રાહ્મણોને ખબર છે કે આ કંસ નથી બોલતો, એનો કાળ બોલાવે છે. અને એટલા માટે કહે ધનુષ્ય યજ્ઞ કરવો જોઈએ. કે તો ધનુષ્ય યજ્ઞ મુહૂર્ત કાઢો. બ્રાહ્મણોએ મુહૂર્તે એવું કાઢ્યું, ભાગવતમાં લખ્યું 14 નું મુહૂર્ત કાઢ્યું, જે કોઈ મુહૂર્ત ન કાઢ્યું. ચતુર્દશીના દિવસથી વિધિ વિધાન પૂર્વક ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ કરો અને ગોકુળ અને વ્રજને ગામ સાગમટે નોતરું આપો અને એમાં ભૂતનાથ ભૈરવને અનેક પશુઓનો બલિ અર્પણ કરો. નક્કી કર્યું ચારણ, મુષ્ટિક, શલ, તોષલ નામના મલ્લોને તૈયાર રાખવાનું કંસે નક્કી કર્યું. કોલિયાપીડ નામનો હાથી છે અને મદિરા પાય અને મદોન્મત્ત કરવાનું નક્કી કર્યું. અને પણ તેડવા કોણ જાય? આમંત્રણ દેવા કોણ જાય? આ બધું તો નક્કી થયું, પણ હવે આમંત્રણ દેવા કોણ જાય? અને કંસને યાદ આવ્યા અક્રૂરજી. અક્રૂરજી પણ કંસના બનેવી છે, પણ બે બનેવીની હારે બનતું નથી. વસુદેવજી હારે બનતું નથી અને અક્રૂર હારે પણ બનતું નથી, કારણ કે બે સજ્જનો છે. અને આ કંસ છે એ તો ભોજાના કુલપાંસનમ, ભોજ કુળનું કલંક છે એમ કહે. એટલા માટે બે હારે બનતું નથી. અને કંસ આજ પોતાના સ્વાર્થને લઈને, પોતાની ગરજને લઈ અને અક્રૂરજીને ત્યાં પધાર્યું. અક્રૂરને હરડ હેરડો પડ્યો કે કંસ કોઈથી એમને ન આવે, કાંઈક કારણ હોવું જોઈએ તો જ એ આવે. અને એટલા માટે અક્રૂરજીને એમ લાગ્યું છે કે કેમ આવ્યા હશે કંસ, કેવી શું કામ આવ્યા હશે? અને એમાંય પાછો કંસ મીઠું મીઠું બોલવા માંડ્યો. એટલે અક્રૂરને વધારે શંકા ગઈ. આજ મીઠું બોલે છે તો કહે છે કે આજે કાંઈક નક્કી થવાનું. અને કંસ કહે છે કેવું બોલ્યો? હે મહાદાની અક્રૂરજી, તમે મારા સર્વ રીતે આદરણીય છો. ત્યાં તો અક્રૂરને કંઈક થવા મળ્યું. આ શું કરશે? હે અક્રૂરજી, જેમ ઇન્દ્ર સમર્થ હોવા છતાં વિષ્ણુનો આશ્રય કરે છે, એમ હું સર્વ સમર્થ હોવા છતાં તમારો આશ્રય કરું છું. તમે મારું એક મિત્રોચિત કામ તમને સોંપવા આવ્યો છું. બોલો ને મહારાજ. પ્રાતઃ કાળ થાય, રથ સોનાનો તમારા ઘર પાસે આવશે
તમે એ રથ લઈ વ્રજમાં જાઓ અને આખા વ્રજમંડળના બધા ગામડાઓને ગામ આગમને નોંધરા દો અને ત્યાં મારા બે બાણે જ રહે છે એને તમારી સાથે લઈને આવો. કંસ કહે છે અક્રૂર એ બે બાણેજને હાથે મારું મોત બતાવવામાં આવે છે. એ અહીં આવશે, કોલિયા પીડ નામના હાથીથી મરાવી નાખીશ અને એમ નહીં થાય તો ચારણ મુષ્ટિકના હાથે મરાવીશ, સલ તો સલના હાથે મરાવીશ અને એ જો બધા નહીં મારી શકે તો મારી ખડક ક્યાં હજી ઘટાઈ ગઈ છે. અને પછી વસુદેવ દેવકી ઉગ્રસેન બધાને મારી અને એકમાત્ર હું મથુરા મંડળનો શાસન ભોગવીશ. અક્રૂર કહે છે કંસ આ તું નથી બોલતો, તારો કાળ બોલાવે છે તને. 11 વર્ષમાં તું જેને મારી શક્યો નહીં એને તું 2 દિવસમાં શું મારી શકવાનો હોય? કંસ કહે છે કે અક્રૂર હું તમારી સલાહ સાંભળવા માટે નથી આવ્યો. જાઓ છો કે પછી તલવાર તમારો ન્યાય કરે? અક્રૂરના મનમાં થયું કે આને હાથે મરવું એની કરતા ભગવાન જે દંડ આપે એ મને મંજૂર છે. કહે છે ના હું જઈશ. અક્રૂરને રાત્રે ઊંઘ આવતી, અનેક વિચારો આવે છે કે કંસની યોજનામાં આવી રીતે સામેલ થઈને જાઓ, કૃષ્ણને આવી રીતે દગો કરીને લઈ આવો, શું કૃષ્ણ મને માફ કરશે? એમ કરતા કરતા પ્રાતઃ કાળ થયો અને અક્રૂરજીએ પ્રાતઃ કર્મ પતાવ્યું. જોયું તો કંસનો મોકલેલો સુવર્ણનો રથ આવી અને ઉભો છે. અક્રૂરજી રથમાં બેઠા પરમાત્માનું સ્મરણ કર્યું અને 4 વાર નારાયણનું નામ લીધું. મા ભવાનીને યાદ કર્યા, ગણપતિને યાદ કરી અને મથુરા શહેરમાંથી ધીરે ધીરે બહાર નીકળ્યા. નંદગાંવનો માર્ગ લીધો છે. પણ રથ પહોંચે એ પહેલા અક્રૂરનું મન પહોંચી ગયું છે. મેં શું તપ કર્યા હશે એવી વિચારો ફર્યા જો કે મેં વાતે કયા પુણ્ય કર્યા હશે કે યોગીઓને અનેક જન્મના પરિણામે પણ જે ફળ નથી મળતું એ નારાયણના મને દર્શન થશે. એક તણખલું જો નદીના પ્રવાહમાં પડી જાય તો સામે કાંઠે પહોંચી જાય છે. માનવ દેહ દુર્લભ છે, ક્ષણભંગુર છે. આ કાળનો પ્રવાહ એને ખેંચી જાય. કાલો જગત ભક્ષતા, કાળ આવી જાય એ પહેલા કહે છે પહોંચી જવું અને એટલા માટે તો નીકળ્યો. ચિંતન મગ્ન બની જાય અક્રૂર. જવું છે, ચિંતન મગ્ન બની વળી ઘોડા ઉભા રહી જાય, વળી લગામ ખેંચે, વળી રથ ચાલે. અક્રૂરનું મન પહોંચી ગયું છે. કંસે મારા ઉપર અનુગ્રહ કર્યો છે, મને હરિના દર્શન થશે. ગમે એટલી વિપત્તિ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, પણ પરમાત્માએ મારી ઉપર એક તો બારી રાખી કે મને કૃષ્ણના દર્શન થશે. આવું અક્રૂર વિચારે છે. અને સંતો કવિઓએ લખી નાખ્યું છે કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે. કામ કરે કાળનું એમાં કાંઈ ન હાલે. અને મરવું જાણે મરજીવા ઈ તો રમતા કાલે. મરવું જાણે મરજીવા ઈ તો રમતા કાલે. એનો આદિમાંથી અંત તારે તો તરતા રહેવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું. કાલ મેઘ પણ કાળ જાચી અને કુબડ્યું ફૂટે. કાળ મેઘ પણ કાળ જાચી અને કુબડ્યું ફૂટે. આમ ધરા બીજ રમત્યો હાલે એનો ખેલ ના ફૂટે. પણ લે આવેલો તો લૂટતા રહેવું રે. મોજ
મોજ મારે મોજ મારે મોજ મારે અને રામ કૃપાએ રોજ દિવાળી અને રત્નાટણો સંબંધની રૂએ તો કહે હું એનો કાકો થાવ અને કૃષ્ણ મને કાકા કાકા કહેશે. જીવ માન ભૂખ્યો છે અને પરમાત્મા માન દેનાર છે. શું મસ્તી હશે અક્રૂરની, વિચારો તો ખરા. અને વળી પાછું ધ્યાન જાય, લગામ ખેંચે અને ધીરે ધીરે કરતા સવારના નીકળ્યા છે. સાંજ પડવાની તૈયારી અને ભગવાન નંદનંદન ગાયોને ચારી અને પરત આવ્યા છે. સંધ્યા થઈ ચૂકી છે. પશ્ચિમ દિશા લાલ થઈ ગઈ છે. પક્ષીઓના સંગીત છે. ગૌધૂલીનો સમય છે અને કૃષ્ણ ઘરે પાછા ફર્યા છે અને અક્રૂર નંદગાંવમાં વ્રજમાં આવ્યા છે. પણ જમનાજીની રમણ વેદીમાં ભગવાન કૃષ્ણના પગલાના નિશાન જોયા અને ભાગવતમાં લખવું પડ્યું. પદાનિ તસ્યામ ખિલ લોકપાલ કિરીટ દુષ્ટામલપાદરેણો. ભગવાનના પગલાના નિશાન જોયા. અક્રૂર રથમાંથી નીચે કૂદીને ચાલ્યા. રોમાંચ થયો. આંખમાં આનંદના અશ્રુ આવ્યા અને વ્રજની રજને માથે ચડાવી. વ્રજમાં તો રજનો મહિમા છે, કારણ કે ખુલ્લે પાંવ ઘૂમ્યા છે નંદનંદન. વ્રજમાં રહ્યા ત્યાં સુધી પગમાં પગરખા પહેર્યા નથી. દ્વારકામાં વધારે રહ્યા પણ રજનો મહિમા તો વ્રજમાં છે. અને આ ભગવાનનું શરીર પંચ ભૌતિક નથી, એ ચિદાનંદમય છે. અને રમણ રેતીમાં આજે પણ સાધુ આળોટે છે. અક્રૂરે વિચાર્યું કે હવે રથમાં બેસવું નહીં, પણ આ રજ માથે પગ મુકાય નહીં, આને કચરાય નહીં, આની માથે તો માથું મુકાય. અને માથું મૂકી અને અક્રૂર આળોટવા લાગ્યા છે. આળોટતા આળોટતા જાય છે અક્રૂરજી આગળ. પાછળ સમજીને ઘોડા એની મેળે હાલે આવે છે. આંસુ છે આંખમાં, શરીર ખરડાયેલું છે. સાંભળજો, સાયંકાળ છે. આ બાજુ નંદાલયમાં ગોદોહનનું કાર્ય ચાલે છે. કૃષ્ણ વેણું વગાડે છે અને ગાયો વધારે દૂધ આપે છે. ગાયોની ઘંટડીઓ રણકે છે. ભગવાને આખા શરીરે ચંદનનો લેપ કર્યો છે અને પીતાંબર ધારણ કર્યું, નીલાંબર ધારણ કર્યું. અને ત્યાં તો અક્રૂરજી સુમિરન કરતા કરતા આવ્યા. કાન પડ્યો સાદ કાને પડ્યો અને કૃષ્ણ કહે દાવ દેખો તો કોણ આયા હૈ. અને દાવ દાદાએ જોયું, દાદા અક્રૂર કાકા. અને બંને ભાઈઓ દોડ્યા, એક એક ભેટી પડ્યા. અક્રૂરજીને ઉઠાવ્યા પગમાંથી. બે ભાઈઓ એક એક હાથ અક્રૂરજીનો પકડ્યો, પણ ત્યાં તો અક્રૂરના કડિયાની કશું તૂટવા લાગી. અક્રૂર કાકા ત્યાં, મા બાબા અક્રૂર કાકા આપણે ત્યાં આવ્યા છે. સંધ્યા થઈ ચૂકી છે એટલે યશોદાજી દીવો પ્રગટાવીને ગોખલામાં મૂકવા જાય અને નંદબાવા ખાટલો ગાડીને બેસવા જાય, પણ ત્યાં તો બે ભાઈ દોડતા દોડતા આવ્યા. મા બાબા અક્રૂર કાકા આવ્યા છે. દેખો અહીંયા કોણ આવ્યું છે. અને નંદજી પણ ઉભા થઈ ગયા. ઓહો, આવા રાજના આગેવાન અમારે ઘેર, આ છોકરાએ અમારું માન વધાર્યું, રજવાડું અમારે ઘેર આવ્યું. યશોદાજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. આવકાર આપ્યો. નંદજી એના ક્રૂર ભાવથી ભેટ્યા, કુશળ અંતર પૂછ્યા, ભોજન કરાવ્યું અને બેઠા. લાલા ગોપાલ, નંદજી કહે છે હા બાબા, આ તારા અક્રૂર કાકા આવ્યા છે. કે હા આવ્યા ને. તું એને કાંઈ નહીં આપે બાબા, એને કાંઈક ભેટ આપ બેટા. આપણે ઘેર આવ્યા છે, આપણે કાંઈક આપવું જોઈએ. અને કૃષ્ણએ પોતાને ગમતી એક ગાય હતી અક્રૂર કાકાને ભેટ આપી છે. ભોજન કરાવ્યું, બેઠા. અક્રૂરજીએ કહ્યું કે કંસરાય મથુરા નરેશ મોટું ધનુષ યજ્ઞ કરે છે, તમને ગામ હાગમ કે નોતરું દેવા આવ્યો છું. અને મારા ભાણેજને તો ભેગું એને તેડું કરવા આવવું પડે, એટલા માટે એને રથ લઈ અને લેવા આવ્યો છું. નંદજીને તો બહુ આનંદ થયો કે આવા માન વધ્યા કે આપણને તેડા કરવા આવે. આખું ગામ હોનાનો રથ જોવા આવ્યું છે.
રાજના આગેવાન અમારે ઘેર આવ્યા, છોકરાઓના કારણે અમારું માન વધ્યું. ગામડાના નિર્દોષ માણસોને શું ખબર હોય કે કંસ કેવું કપટ કરીને બેઠો છે. હા અને નંદજીએ તો આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે અક્રૂર જેવા રાજના આગેવાન આપણે ત્યાં આવ્યા છે. કંસરાય આપણો રાજા યજ્ઞ કરે છે અને ત્યાં ખાલી હાથે જવાય નહીં. કાલે સવારે જવાનું છે. ઘી દૂધ છાશ માખણ જે કાંઈ હોય બધું ભેગું કરો, આપણે બધાને મથુરા જવાનું છે. ઈ ગોવાળિયા આખી રાત ઘેર ઘેરથી ઘી દૂધ છાશ માખણ, કારણ કે યજ્ઞમાં ખાલી હાથે ન જવાય, યજ્ઞમાં સમિત પાણી જવું જોઈએ. અને ગ્વાળિયાઓ બધું એ કામ કરે છે. આ બાજુ નંદ બાબા કહે છે, બેટા કૃષ્ણ કાકા થાક્યા હશે, એને અતિથિ ગ્રહમાં લઈ જાઓ, સેવા કરો કાકાની. અને કૃષ્ણએ કાકાનું બાવલું પકડ્યું છે, અતિથિ ગ્રહમાં લઈ ગયા. કાકા સવારના નીકળ્યા હશો નહીં? હા ગોપાલ, તો થાકી ગયા હશો નહીં? હા થાક છે, લાવો તમારો પગ દબાવી દો. એમ કરી અને કૃષ્ણએ હાથ લંબાવ્યો, પણ ત્યાં તો અક્રૂરજી હાથને પકડી લીધો. ગોપાલ હવે બસ કરી દે, તે તો અવધિ કરી ના, તને બધી ખબર છે હું શું કામ આવ્યો છું, અને તોય આવી રીતે. કૃષ્ણ, હું તો તારા દર્શન કરવા માટે આવ્યો છું. કંસનો ત્રાસ બહુ વધ્યો છે ભૂમિ મંડળ ઉપર. નાથ હવે એને દંડ આપો અને આ ધરતીને કંસના ત્રાસમાંથી છોડાવો. હે નાથ, તમને તો બધી ખબર છે, પણ હું યોજનામાં સહાયભૂત થવા માટે નથી આવ્યો. કોલિયા પીડને મદિરા પાય અને મદોન્મત્ત કર્યો છે. ચારુણ અને મુષ્ટિકને તૈયાર રાખ્યા છે. કંસ પોતે તૈયાર છે. નાથ, તમને મારી નાખવાનું કાવતરું ગોઠવ્યું છે. કૃષ્ણ કહે છે, કાકા હું તો ક્યારનો રાહ જોતો હતો, હવે કોઈક મથુરાથી આવે તો હારું. કંસના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. ભૂમંડળ પરેશાન છે. અને કાકાએ બધી વાત કરી. ભગવાન, કાકા તમારો કોઈ દોષ નથી, આપણે જશું અને અવશ્ય કંસના ત્રાસથી આ ભૂમંડળ મુક્ત થશે. કાકાને સુવડાવી અને કૃષ્ણ ગયા છે પોતાના નિજ ખંડમાં. યશોદાજીને હિતાળ હાથ માથે ફર્યો, હિમાલયની ગોદ વામણી દેખાણી છે. જગદીશ પણ આ જગતમાં માતૃ પ્રેમ મેળવવા માટે આવે છે. મોઢે બોલું માં ત્યાં મને હાચે નાનક સાંભળે. મોટપની મજા મને કડવી લાગે ગાગડા. જ્યારે પરમાત્મા માને માધ્યમ બનાવીને આવ્યો છે ત્યારે બહુ ઉજાણો છે. અને જ્યારે યોગ્ય માં ન મળી ત્યારે પશુ રૂપે આવ્યો છે, પણ મનુષ્ય રૂપે નથી. હરિને મળી નહીં માં તેથી પરમેહર પશુ થયો. પછી જાય જશોદા તણો કાન કહેવાનો કાગડા. જગન્નાથ પોતે કહે છે અનાથ છું. ક્યારે ક્યારે માતૃ પ્રેમ મેળવવા માટે આવે છે અને ધર્મનું સંસ્થાપન કરતા જાય છે પરમાત્મા. કૃષ્ણને વ્રજના 11 વર્ષ યાદ આવે છે આજ. અને કહ્યું કે માં હવે તો મથુરા જાય. મનમાં કહે છે કદાચ દ્વારકાનો અધિપતિ થાવ, પણ તારી જેવો નંદરાણી તુકારો કરવા વાળું કોઈ નહીં મળે. આ બાજુ યશોદાને ખબર નથી કે કાયમ માટે વયો જવાનો છે, નહીતર તો માં ફાટી પડે. પણ 1-2 દિવસ જવાનો છે, છતાંય આ રાત્રિની વેદના અસહ્ય છે. મુખ કરમાઈ ગયા છે. ગોપીઓ તો દેહ ભાન અને વસ્ત્ર ભાન ભૂલી છે. સમાધિ અવસ્થાનો અનુભવ કરવા લાગી. અમારા શોકને હરનારો, અમને નિત્ય આનંદમાં રાખનારો વયો જશે. વિરહના ભયથી રાંત બની છે ગોપીઓ. અરે ગોપાલ, આ કઈ ઢીંગલા ઢીંગલીની રમત છે. અને મથુરામાં જશે પછી તો શહેરની નારીઓ એવી હશે કે આપણને ભૂલી જશે. અમને છોડવા તારા માટે સહેલું હશે ના, પણ તને છોડવો એ અમારા માટે સહેલું નથી. યશોદાજીને રાત્રે ઊંઘ આવતી નથી. કૃષ્ણના માથે હાથ ફેરવ્યો. સવારમાં 4 વાગે માં જાગ્યા છે.
અને ગૌશાળામાં વાસિંદુ કરવા માટે દાસ દાસીઓ આવે, માં ને ત્યાં રહેવું પડે એટલા માટે માં ત્યાં ગયા. અને આજ કોઈ દિવસ કૃષ્ણ જાગે નહીં, 4 વાગ્યે જાગ્યા છે. અને માં યશોદાની પાછળ પાછળ ગૌશાળામાં ગયા. માએ જોયું, લાલા કેમ એટલો બધો વહેલો, તારે જવાનું છે, ઘડીક સુઈ જા, ઘડીક આરામ કરી લે બેટા. માં તમને એક વાત કરવા આવ્યો છું. બોલને બેટા, એવી તે કઈ વાત છે કે તે મને ગૌશાળામાં આવવું પડ્યું? માં હમણાં ગોપીઓ ફરિયાદ કરતી હતી ત્યારે તે મને કંઈક કીધું તું, યાદ કર. શું બેટા? કે માં ગોપીઓ જ્યારે ફરિયાદ કરતી હતી ત્યારે તું કંઈક બોલી હતી કે મેં કીધું બેટા હવે તોફાન ન કરાય. ના માં, એ સિવાય તું કંઈક બોલી હતી. અને ત્યારે માં યશોદા કહે છે કે હા લાલા, મેં તને એમ કીધું તું બેટા હવે તું મોટો થઈ ગયો. શબ્દ પકડ્યો છે. માં મોટો થઈ ગયો ને? હા મોટો થઈ ગયો. તો માં જો મોટો જ થઈ ગયો હોવ તો હવે મારે મારી માં દેવકી અને વસુદેવને છોડાવવા ન જવું જોઈએ? જાવું જોઈએ બેટા. રડતી નહીં માં, ભૂખી નહીં રહેતી. આ બાજુ કૃષ્ણ આવીને સૂતા છે. યશોદાજી દાવજીને જગાડ્યા. દાવજી ઉઠ્યા પણ કૃષ્ણને જગાડવા જાય, ધાબડી ખેંચતા હાથ અટકી ગયો કે જગાડીશ તો જતો રહેશે. નંદ બાબા કહે જગાડો. ભારે હૃદય કૃષ્ણને જગાડ્યા, સ્નાન કરાવ્યું, શણગાર કર્યો, શ્રીરામનાથ આજ માયા હાથે બનાવ્યું અને કૃષ્ણને દાવને પોતાના હાથે જમાડે છે. કૃષ્ણ આજ 11 વર્ષને યાદ કરે છે. મા બાપ વગરના તમે અમને મોટા કર્યા, પણ કદાચ અમારા મા બાપ હોત તો તમારી જેટલા તો હાચવી ના કર. આ જગતના ચોકમાં વેચાઈ જઈએ ને તોય માં તારા ઋણમાંથી મુક્ત થવાય નથી. હું તને શું આપી શકું? તું તો વિશ્વંભરી છો માં. અને એટલા માટે કૃષ્ણ આજે પ્રતિજ્ઞા લે છે કે માં આજ હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે દ્વારકાનો રાજા થઈશ, ગમે એવું કરીશ, પણ માં ગોરસ કોઈ દિવસ હું આજ પછી તારા હાથ સિવાય કોઈનું ખાઈશ. જશોદાના હાથ સિવાય કોઈનું ગોરસ નહીં. હું તને શું આપી શકું? અને છેલ્લી વાર માને હાથે માખણ કૃષ્ણએ ખાધું છે. તૈયાર થયા કૃષ્ણ અને બલભદ્ર. અક્રૂરજીએ રથ તૈયાર કર્યો. નંદજી આજ્ઞા કરી કે રથમાં બેસી જાઓ. કૃષ્ણ અને દાવ માતા પિતાને પગે લાગ્યા, માની સાથે આલિંગન કરીને બહુ રડ્યા. રથારૂઢ બન્યા, બહાર નીકળ્યા નંદાલયની બહાર. પણ ગોપીઓનું ટોળું, વ્રજાંગના રોતી हुई વ્રજાંગના સામે ઊભી છે. કોઈ વિધાતાને ગાળો આપે છે. અહો વિધાતસ્ય ન કશ્ચિતમ. એ વિધાતા તે આવા તે કેવા લેખ લખ્યા, અમે ક્યાં જઈએ? આ કાળ અમને ખેંચી જશે. અમને રાસલીલાની એક એક ક્ષણ યાદ આવે છે. તમારા હૃદયમાં શું દયાનો છાંટો નથી? તમે ભેગા કરી અને શા માટે જુદા પાડો છો? કોઈ તો અક્રૂરને ગાળો આપે છે કે તારું તું તો ક્રૂર છો, તને અક્રૂર તારું નામ કોણે પાડ્યું? રથનો પૈડો એક આંટો ફરે અને આડી સૂઈ જાય છે ગોપીઓ. હજી તો અમે મળીને સંતોષ પામ્યા નથી. ત્યાં બાળક જેવી રમત, નવા નવાની સાથે સ્નેહ બાંધવાની કૃષ્ણ તમને ટેવ પડી ગઈ છે. કૃષ્ણનો રથ પાદરમાં આવ્યો. એક બાજુ ઝાડની નીચે એક વિરહિણી સ્ત્રીની જેમ રાધાજી, ભાગવતમાં લખ્યું નથી પણ સંતો કહે છે કૃષ્ણ રથમાંથી ઉતર્યા, પોતાની કાળી કામળી અને પોતાની વાંસળી કાઢી રાધાને આપ્યું, વચન આપ્યું રાધા હવે હું પંચજન્ય શંખ વગાડીશ, પણ હવે ક્યારેય વાંસળી નહીં વગાડું, કારણ કે હવે આ વાંસળીને સાંભળવા વાળું તો કોક જોવે. રાધા નથી તો આને કોણ સાંભળે? આપણો નિત્ય સંયોગ છે રાધા. આપણે રાસ રમ્યા છીએ, હું ધારું તો પણ તમારાથી જુદું થઈ શકું એમ નથી.
પણ માને પરિત્રાણાય સાધુનામ કાર્ય પૂરું થયું અને હવે મારે એક વિનાશાય દુષ્કૃતામ એ કાર્ય કરવા જવાનું છે, એટલે મને જવાનું. પણ રાજાજીએ બાવડું પકડી લીધું છે. ગોપાલ, કૃષ્ણએ બાવડું મુકાવ્યું હાથમાંથી અને રાધા કહે છે બાવડું મુકાવીને તો તમે વયા જશો, પણ હૃદય મુકાવીને જાઓ ને તો તને મરદ કહું, ઈ તારામાં તાકાત નથી, કારણ કે અમે તને પ્રેમ કરીએ. હૃદય બાય છુડા કે જાત હો નિર્બલ જાન કે કોઈ, પણ હૃદય છુડા કે જાવ તો મરદ બખાનું દોરી. અને પછી તો રાધા એક ખોઈમાં ફૂલ લે અને કૃષ્ણના પગલે પગલે મૂકી એવી રીતે જીવ્યા છે. રાધા ચાલી પગલા જોતી જોતી, કોઈ પૂછે તો કહેતી ખોયું કંઠહારનું મોતી. રાધા ચાલી પગલા જોતી જોતી. ગોપીઓ ઉદાસ છે, પક્ષીઓ માળામાં ઉદાસ છે. અમને કોણ વેણું સંભળાવશે? વાંદરાઓ અમને કોણ માખણ ખવડાવશે? ગૌશાળામાં ગાયો પણ ભાંભળા નાખે છે, નંદગાંવનું કૂતરું પણ રડે છે. નંદ બાબાએ ગોપીઓને ઊભી કરી કે કૃષ્ણના સુખનો તો વિચાર કરો. અને રથ ચાલ્યો, પાછળ ગોપીઓનું વૃંદ છે. નંદજી કહે અમે ગાડા જોડીને આવીએ છીએ, તમે આગળ ચાલો. અને રથ ચાલ્યું, પણ માં યશોદા ધીરે ધીરે રથની પાસે આવે છે. માનો જીવ ચાલતો નથી. વારા ઘડીએ ઊંચો હાથ કરે. કૃષ્ણની આંખમાં પણ ધીરે ધીરે આંસુની શરૂઆત થઈ અને માને એમ થયું કે જતો રહેશે. અને માં યશોદા નજીક આવ્યા. કનૈયા, એક વાત કહું, બોલો ને માં. અને માં કૃષ્ણના કાનમાં કહે છે બેટા મને માફ કરી દેજો. કૃષ્ણની આંખમાં આંસુ. માં શેની માફી? માફી તો અમારે માંગવાની હોય કે તમને 11 વર્ષમાં અમે બહુ પરેશાન કર્યા છે. શેની માફી માં? અને ત્યારે યશોદાજી બોલ્યા છે બેટા તને કોઈ દી મેં ખરાબ વેણ નથી કીધું, પણ મને એમ લાગે છે એક વાર મેં તને ખાંડણીયારે બાંધ્યો એનું તને ખોટું તો નથી લાગ્યું ને કૃષ્ણ? ના માં, તું તો વિશ્વંભરી છો, આખા વિશ્વને ભરનારી છે. ઘરને ખૂણે એકલી રડી લઈશ કનૈયા. અને હવે રડે છે કૃષ્ણ. માં, બ્રહ્માંડની અંદર મને કોઈ બાંધી શક્યું નથી, પણ તે મને બાંધ્યો છે. કહે છે આ વિષ્ણુ બેટા. કૃષ્ણ કહે છે હા માં, આપણે મળશું. બસ એટલું કહ્યું. રથ ચાલ્યો. યાવદ લક્ષતે કેતુર યાવદ રેણુ રથસ્ય ચા. રથની ધજા દેખાણી ત્યાં સુધી ગોપીઓ ઊભી રહી. રથથી ઉડતી ધૂળ દેખાણી ત્યાં સુધી ગોપીઓ ઊભી રહી. હવે તો દર્શનનો પણ આધાર ન રહ્યો અને ભાંગી પડ્યા છે નંદરાણી. ઉંમરમાં 25 વર્ષનો વધારો થઈ ગયો હોય એવું લાગે છે. ગોપીઓ યશોદા સાંજ સુધી ત્યાં ને ત્યાં ઊભા રહ્યા છે. બધા નિર્ધન બની અને પોતપોતાના ઘરે જતા હોય એવું લાગે છે. આ બાજુ રથ ચાલ્યો. જમનાજીના જળમાં ક્રૂરજીને ભગવાન પોતાનું વિરાટ રૂપનું દર્શન કરાવ્યું છે. હા, સ્નાન કરવા ગયા ત્યાં વિરાટનું દર્શન કરાવ્યું. અક્રૂરે સાકાર અને નિરાકાર ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાનના દર્શન થયા છે. પણ આ બાજુ નંદગાંવ ઉપર વિરહની રાત્રિ ઉતરી છે. રાત્રે ગોપીઓ કહે છે મા યશોદાને, માં રાત પડી, હવે તો દીવો પ્રગટાવીએ. યશોદાજી કહે છે બેન, મારો દીવો તો ક્યારનો મને મૂકીને ચાલ્યો ગયો છે. આ બાજુ રથ મથુરામાં પહોંચ્યો છે. મથુરાના બગીચામાં ઉતારવા ગયો છે અને નંદ બાબાને બધા પાછળ છે. અક્રૂરજી કંસને ખબર દેવા માટે જાય છે કે હું કૃષ્ણ અને બલરામને લઈને આવ્યો છું. અને કંસ કહે છે કે હવે એવો ચોકી પહેરો ગોઠવો બગીચાને આડો કે એ જાય નહીં જાય.
અક્રૂર મનમાં કહે કે તને માર્યા વગરનો નહીં જાય એનો હું જામીન થાવ. આવ્યો છે તો તને મારીને જાશે. અને ત્યાં તો પાછળ નંદ બાવા બધા આવી ગયા અને નંદ બાવા બધા બગીચામાં ઉતર્યા. પણ ગોવાળિયાના મનમાં થયું કે લાલા આ બગીચો એટલો રૂપાળો અને સુંદર હોય તો કે આ નગર કેવું સુંદર છે, આપણે આ નગર જોવા જવું છે. પણ કે નંદબાવાન બધા રજા આપે, વડેરા ગોપ બધા રજા આપે તો થાય કે તને તો આવડે જ છે કે નહીં. અદબ વાળી ઉભો રહી જા, રજા માંગી લે અને દર વખતની જેમ કૃષ્ણ નંદ બાવાની પાસે રજા માંગવા જાય છે. અને અદબ વાળી બાબા આ ગોવાળિયાને આ નગર જોવાની ઈચ્છા થઈ છે. નંદબાવા કે તારે નથી જોવાની ઈચ્છા થઈ કે ના ના હું જઈશ ને ભેગો હું જઈશ. એ બધા જશે એની ભેગો હું જાય તો તારું નામ લે ને, એનું નામ શું કામ લે છે? ના બાબા મારે જોવું છે. ગોવાળિયાને કઈ નહીં, આ નગર જોવા જવાય નહીં ભાઈ. આ તો મહારાજા ભોજરાજ કંસની નગરી છે. આ માં બધું બહુ ધ્યાન રાખવું પડે. હા ગોવાળિયા તમને તો એવા, તમે તો આપણે તો વનમાં રહેવા, ગાયો ચારવા વાળા, આપણને આ શહેરમાં કેમ રહેવાય આવડે નહીં. અને કાંઈક તમે કર્યું હોય તો અમારે શું જવાબ દેવો? કૃષ્ણ કહે નહીં, અહીંયા કાંઈ ખરીદવાનું નહીં. ગોવાળિયા સાંભળી ગયો બરાબર? કૃષ્ણ ધીમેથી બોલ્યા, ખરીદવાનું નહીં તો લૂંટવાનું. રહેવા દે ભાઈ, આપણે જવું નથી. અને તમે ગોવાળિયા જ્યારે મોજમાં આવી જાઓ, મજામાં આવી જાઓ, આનંદમાં આવી જાઓ અને તરત વૃંદાવન વિહારીની જય બોલાવો. આ મથુરા નગરી છે, આ કંસ સિવાય કોઈની જય ન બોલે. અને તમે આવું કરો, એ રજા આપતા નથી. અને પછી જેમ તેમ કરી અને કૃષ્ણએ રજા લીધી છે. અને કૃષ્ણ ગોવાળિયાઓ બધા મથુરા નગરી જોવા માટે જાય છે. અને પછી મથુરામાં શું થયું એ ઘટના ભગવાન કૃષ્ણ દાવ અને ગોવાળિયાઓ બધા મથુરા નગરી, મોટા મોટા ચૌટા જોયા, મોટા મોટા બજારો, હાટ, કુબેર ભંડારી જેવા વેપારીઓ વેપાર કરે, રતિ અને કામદેવના જોડલા હલ્યા જતા હોય એવા નરનારીઓ, અને સૌએ આ નગર જોયું. પણ પછી શું થયું એ કથા આપણે બપોર પછીની કથામાં જોવાની છે. અત્યારે કંસને મારવો હોય તો 15 મિનિટની કથા જ છે ખાલી. હવે પણ વળી પાછા મારશું તો તમારા મનમાં વહેમ પડશે કે આપણે માર્યો તરત ભોજન, એટલે આપણને થાય દાડો ખાતા હોય એટલે ઘડીક રહેવા દો, બપોર પછીનું રાખો. આપણે એવું ખાવું નથી, આપણે તો ભગવાનનો પ્રસાદ ખાવો, એટલે હમણાં ઘડીક બાકી રાખો. અને એ પહેલા કથાને વિરામ આપવું, એ પહેલા 1-2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરવું છે. અને થોડોક નાનો એવો ઉપક્રમ છે, દાદાને વિનંતી કરું કે એ નાનો એવો ઉપક્રમ તમે લઈ લ્યો અને નીચે જ રાખજો બધું. એટલે શું કે ઉપર આવવું ને એ બધું, એટલે એ નાનો સન્માનનો ઉપક્રમ લઈ પછી આપણે હરિનું નામનું કીર્તન કરીએ અને પછી કથાને વિરામ આપીએ. જય. ક્યાં ગયા દાદા? અહીંયા જે સન્માન કરવાની ઈચ્છા ધરાવતા હોય ગુરુજીભાઈના પરિવારનું, એ બધા આવી જજો. દાદા આવે પછી તો એ સંભાળશે, પણ મને કાંઈ ખબર નથી કોણ સન્માન કરવા માંગે છે, કે પછી આ પરિવાર કોઈનું સન્માન કરવા માંગતો હોય તો એ રીતે.
આવો આવો ભલે. હા 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 કુકાભાઈ, શાંતિભાઈ, માધુભાઈ, ગોવર્ધનભાઈ, હીરાભાઈ, રમણીકભાઈ અને કુર્કીભાઈ અહીંયા ઉપસ્થિત આવો. બધા ભાઈઓનું સ્વાગત બહેનો કરશે. રમણીકભાઈ આમ આમ હમા ઉભા છે. આમ માધુભાઈ બધા બોલ્યા છે. કેમેરામાં આવે એમ ઉભા ને. જય માધુભાઈ ક્યાં? માધુભાઈ આવો બેન, મામા આવો. બધાને એકારે છે પગ લઈ હાલો ફટાફટ ઉભા થાજો. હાલો બેનો જલ્દી ઉતાવળ નાખો બધા. હરખા ઉભા રહે ટોન પાડી હારો હારો ઉભા રહ્યો બેનો ભાઈઓ. બંને જણા ફેરવો બેન. બંને જણા હારો બેનો બે હારો ઉપર ફેરવો. ભાઈને જેને ફેરાવો ફેરાવો. બોલો કૃષ્ણ કનૈયા. બધાને એકારે ઉભા રાખજો. આવો ઉભા નહીં જાઓ બેન, એટલે ફોટા પડી ગયા. હાલો હાલો બેન ઉપર જરા ફોટા ઓલા કર્યો. તમે રોતા હા આવી જાય છે બચવા નહીં. જવા દેજો. ના પાડું શું કામ હતો? એ જઈ હું તો ઓલા કરું. હાલો હાલો જલ્દી ઉતાર રાખો.
આવી ગયો લઈ લો બોલો કૃષ્ણ કનૈયા. જયંતિભાઈ આવી ગયા આવું હાથ નીચે લઈ લો બસ આવી ગયો આવો તો બોલો કૃષ્ણ કનૈયા. ઝીણા બાપુનું સ્વાગત. આ જોઈ લો એકવાર માથે ઓઢું કટાવું ઝીણા બાપુનું સ્વાગત રામજી મંદિર કુલજીભાઈ કરશે. મને શું ફેર પડશે એનાથી મને એનાથી શું ફેર પડશે બોલો કૃષ્ણ કનૈયા. હસુ બાપુનું સ્વાગત. હાથ રાખો નજર આવી હસુ બાપુ ગુરુ કૌશિકભાઈ કરશે. પછી આપણે જાઓ કૌશિકભાઈ હાલ્યો. બોલો કૃષ્ણ કનૈયા. जय श्री कृष्ण बोलो जय राधे बोलो श्री राधे राधे जय श्री कृष्ण बोलो जय राधे बोलो जय श्री कृष्ण बोलो जय राधे बोलो जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय